દૂધી ખાવાના ઘણા બધા ફાયદા હોય છે, પરંતુ બાળકોને દૂધી બિલકુલ નથી ભાવતી. આપણે તો સબ્જી કે ખીચડીમાં નાખીને પણ દૂધી ખાઈ જઈએ છીએ, પરંતુ બાળકોને દૂધી ખવડાવવી હોય તો કંઈક દૂધીનું ટેસ્ટી બનાવીને ખવડાવવું પડે છે. આજે આપણે દૂધી અને ગાજરના કોફતા કરી બનાવીશું. દૂધી ગાજરના કોફતા બનાવવા માટે અહીંયા મેં દૂધીને એકદમ સાફ કરી લીધી છે, છાલ ઉતારીને ધોઈને, અને દૂધી આપણે એકદમ કુમળી લેવાની છે. દૂધીને કટ કરીને જોઈ લઈશું કે એના અંદર બી તો નથી ને. બી હોય તો તમે બી એને હટાવી દેવાના છે, અને જે મોટા કાણાવાળી ખમણી આવે એનાથી તે આપણે દૂધી ખમણી લેવાની છે, જેથી કરીને બધું પાણી નીકળી ન જાય. ગાજર પણ ખમણી લઈશું, અને હાથેથી આપણે આવી રીતે નીચોવી લેવાનું છે. જેટલું આપણાથી નીચોવાય એટલું પાણી કાઢી લેવાનું છે. હવે આપણે આ નીચોવેલી દૂધીને આપણે એક થાળીમાં નાખીશું, સરખી રીતે હાથેથી મિક્સ કરીશું, અને આ જે ખમણેલી દૂધી અને ગાજર છે એ થોડું આપણે એક વાટકામાં અલગથી લઈ લઈશું. હવે 1 ચમચો ભરીને ચણાનો લોટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, આમચૂર, ગરમ મસાલો, મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું, આદું ખમણીને થોડું નાખીશું, લસણ, લીલા મરચાંની આપણે પેસ્ટ નાખીશું, હિંગ નાખીશું, સફેદ તલ, અજમા અને જીરું નાખીશું. બહુ બધી કોથમીર નાખીને હાથેથી આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા કોફતા માટેનું આપણું પૂરણ દૂધીનું બનીને તૈયાર છે, તો આપણે એક સરખા નાના નાના કોફતા બનાવી લઈશું. આવી રીતે જો સ્પૂનની મદદથી પહેલાંથી જ તે આપણે નાના લોવા કરી લઈશું તો ગોળા બનાવવાનું એકદમ સહેલું રહેશે. આ બધા જ તે આપણે એક સરખા આવી રીતે ગોળમાં કે લંબગોળમાં તમે કોફતા બનાવી શકો છો. હવે ગરમ તેલમાં એક નાની ગોળી નાખીને આપણે જોઈ લેવાનું છે. જો તમારે તેલમાં આ કોફતું ફેલાઈ જાય તો તમે કોફતાની અંદર થોડો કોર્નફ્લોર કે થોડો ચણાનો લોટ નાખીને પણ ફરીથી ગોળી બનાવીને તળી શકો છો. અહીંયા મારા પરફેક્ટ કોફતાનું પૂરણ બનીને તૈયાર છે. જરા પણ તેલમાં વિખાયું નથી, અને આપણે ધીમા ગેસ પર કોફતા બધા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તમારે જો તેલમાં ડીપ ફ્રાય ન કરવા હોય તો તમે અપમની લોટીમાં પણ આ કોફતા થોડું તેલ નાખીને બનાવી શકો છો. હવે આપણે કોફતા માટેની ગ્રેવી બનાવી લઈએ. તો ગ્રેવી બનાવવા માટે અહીંયા ઘી અને તેલ મેં અડધું લીધું છે. કોફતા આપણે તેલમાં તળ્યા છે એટલે તેલનું પ્રમાણ આપણે ખૂબ ઓછું રાખીશું. હવે આપણે એના અંદર તમાલપત્ર, તજ, મરી, જીરું, લવિંગ, ઇલાયચી અને સૂકા લાલ મરચાં નાખીશું. સાથે થોડી હિંગ નાખીશું, અને આપણે જે ગાજર અને દૂધી ખમણીને અલગથી વાટકીમાં રાખ્યું હતું એ એડ કરીશું, અને સરખી રીતે આપણે તેલમાં સાતળી લેવાનું છે. જ્યાં સુધી દૂધી અને ગાજર થોડા નરમ થઈ જાય એટલે આપણે એના અંદર અધકચરા વાટેલા કાંદાની પેસ્ટ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું. આદું આપણે ખમણીને નાખવાનું છે. આદુનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, અને સરખી રીતે આપણે બધું મિક્સ કરીશું અને થોડીવાર માટે આપણે સાતળી લઈશું. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. અહીંયા મસાલામાં મેં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને આપણે સરખી રીતે બધું સાતળી લેવાનું છે. જ્યાં સુધી તેલ છૂટું ન પડે અને મસાલાની સ્મેલ ન હોય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ પર બધું સાતળી લઈશું. અને હવે આપણે એના અંદર ટમેટાં અને કાજુને મેં એકદમ બારીક પ્યુરી કરી લીધી તે એડ કરીશું. સરખી રીતે મિક્સ કરીશું. ઢાંકીને મીડિયમ ગેસ પર આપણે થોડીવાર માટે રહેવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે તેલ અહીંયા ગ્રેવીમાંથી છૂટું પડી ગયું છે, અને સરખી રીતે આપણે બધું મિક્સ કરીશું. હવે આપણે આમાં જરૂર મુજબ ગરમ પાણી એડ કરીશું, અને આપણે સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને તમારે એક વખત તમારો ટેસ્ટ બેલેન્સ કરવાનો છે. અહીંયા મીઠું કે મરચું જરા પણ તમને ઓછું લાગે કે તમારે તીખું વધારે કરવું છે તો તમે આમાં એડ કરી શકો છો. મને ગ્રેવી થોડી ખાટી લાગી એટલે મેં આને અંદર થોડી સુગર એડ કરી છે, અને સાથે મેં એમાં અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખીને મિક્સ કરીને થોડીવાર માટે ઢાંકીને આમ જ તે આપણે ગ્રેવી ઉકળવા દેવાની છે. સરસ એવો કલર આવી જાય એટલે આપણે એના અંદર કોથમીર અને ફ્રેશ મલાઈ આપણે એડ કરીશું. આનાથી ખૂબ સરસ કલર અને ટેસ્ટ આવશે. સરખી રીતે બધું આપણે મિક્સ કરીશું. થોડીવાર માટે આપણે આમ જ ધીમા ગેસ પર ઉકળવા દઈશું, અને આપણા જે કોફતા બનાવીને તૈયાર હતા એ કોફતા આપણે એડ કરીશું. થોડીવાર માટે ઢાંકીને ગેસ પર જ તે આપણે આમ જ રહેવા દઈશું, અને ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખીશું. અહીંયા મારા કોફતા એકદમ સરસ એવા અંદર ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે, એટલે કે તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે ગ્રેવીની અંદર નાખ્યા પછી કોફતા ખુલ્લી જશે. બિલકુલ તમારા કોફતા ખુલવાના નથી, અને કોફતા નાખ્યા પછી આપણી ગ્રેવી પણ થોડી જાડી થઈ જશે. થોડીવાર માટે તમે આમ જ રહેવા દેજો એટલે કોફતા કરી એકદમ સરસ એવો ટેસ્ટ બનીને તૈયાર થશે. ઉપરથી તમે એમાં આદુની છીણ, કોથમીર અને કાજુ નાખીને પણ રેસ્ટોરન્ટમાં મળે એવી રીતે તમે સજાવી શકો છો. અહીંયા મારે કોફતા કરી એકદમ ટેસ્ટી બનીને તૈયાર છે, તો ચાલો ટેસ્ટ કરી લઈએ. આ દૂધી ગાજરના કોફતા એટલા સોફ્ટ બન્યા હતા કે મોંમાં મૂકતા જ ઓગળી ગયા હતા, અને ખૂબ જ ટેસ્ટી બન્યા હતા.